માહિતી આપી છતાં એકાદું એક લેક્ચર લઈ લેશું. ઓકે મિત્રો, તો હવે આપણે સમય બગાડ્યા વગર આપણો જે છે એ લેક્ચર આપણે શરૂ કરી દઈએ છીએ. આજે આપણે જે ટોપિક જોવાના છે એ છે હસ્તમેળાપ. હવે હસ્તમેળાપ લગ્નમાં થતા હોય એ હસ્તમેળાપની વાત નથી. અહીંયા જે હસ્તમેળાપની જે વાત કરવા રહ્યો છું એ જે દાખલા હસ્તમેળાપના જે તમને પરીક્ષામાં જે પૂછાય છે એની આજે આપણે વાત કરવાના છીએ. આમાં 3 પ્રકારની પેટર્ન પરીક્ષામાં તમને પૂછતા હોય છે. એમાં પહેલી જે પેટર્ન છે એ પેટર્ન તમને આવી રીતે પૂછી શકે છે કે એક મિટિંગમાં 10 વ્યક્તિઓ મળે છે, દરેક વ્યક્તિ એકબીજા સાથે હાથ મિલાવે છે તો કુલ કેટલા હસ્તમિલાપ થાય? હસ્તમિલાપ કયો, હસ્તમેળાપ કયો, રામ રામ કયો, આપણે રામ રામ હાથ જોડીને કરે, આ બે હાથ મિલાવીને કરે ને એ રીતે ગમે ઈ આવે. આવી રીતના પરીક્ષામાં ભૂતકાળમાં પ્રશ્ન પૂછાઈ ગયા છે કે એક ક્રિકેટ ટીમના ખેલાડી 11 ખેલાડી એકાબીજાને હાથ મિલાવે છે તો અહીં 10 છે, એની જગ્યાએ 11 હોય, 12 હોય, 13 હોય, કાંઈ ફેર નહીં પડે. આ જે છે એ તમને ચપટી વગાડતા જવાબ આનો આપી શકશો. હમણાં તમને ટ્રીક શીખવાડી એટલે તમને આઈડિયા આવશે કે કેટલો આ સરળ આનો જવાબ છે. સાવ સહેલો થઈ જશે. ગણતરી કરો તોય આનો જવાબ આવે. એ જવાબ 2 કે 3 મિનિટે આવે. આનો જવાબ તમને 2 સેકન્ડમાં આવશે. યસ, હું બરોબર બોલું છું, 2 સેકન્ડમાં આવશે. તમે દાખલો વાંચો, આ વાત પૂરો થઈ ગયો ને 2 સેકન્ડમાં તમને એનો ક્લિક ડાયરેક્ટ જવાબ થઈ ગયો કે શું આવે. આટલી શોર્ટકટ કી છે તમને આજે કરાવવાનો છું. એ કેવી રીતે સાથે એનું રીઝન પણ તમને સમજાવીશ એટલે આઈડિયા આવશે. સાવ સહેલી રીત છે. બાજુવાળો માથું ખંજોળતો હશે કે આમાં કઈ રીત વાપરવી, ત્યાં તમે ટીક કરીને નીકળી ગયા છો. પરીક્ષા છે, પરીક્ષામાં ખાલી માત્ર ને માત્ર પ્રશ્નના જવાબ આવડે એવું જરૂરી નથી, પણ સાથે સાથે એ ટાઈમિંગમાં આવડવું જોઈએ. તમે આગળના પ્રશ્નો લગભગ મોટા ભાગના સરખા બધાય સાચા લખો ને પછી 25 પ્રશ્નો બાકી રહી જાય તો એનો કોઈ મતલબ નથી. સમજાય છે? એટલે બધા પ્રશ્નો જે છે સમયસર પૂરા થવા જોઈએ અને સાચા પાછા એના જવાબ તમે લખતા હોવા જોઈએ. એ સૌથી મહત્વનું છે. એટલે એ સૌથી મહત્વનું રહેશે. એકવાર મિત્રો લાઈક કરી દેજો, મજા આવી હોય તો એક કોમેન્ટ આપી દેજો. બીજો પ્રકારનો આમાં પ્રશ્ન પૂછાય આનાથી ઉલટો. આમાં શું હતું કે 1 મિટિંગમાં 10 વ્યક્તિઓ એકાબીજા સાથે હાથ મિલાવે છે તો કુલ કેટલા હસ્તમિલાપ થાય? અહીંયાથી ઊંધો કરી નાખો કે એક મિટિંગમાં 45 હસ્તમેળાપ થાય છે તો આ મિટિંગમાં કુલ કેટલા વ્યક્તિઓ હશે? અહીં ઊંધું બીજી રીતે પૂછી લીધું. અને ત્રીજો, અહીંયા થોડોક આ બેથી આ પ્રશ્ન તો એક જ છે, ખાલી ઊંધો કરીને પૂછેલો છે. આ પ્રશ્ન અલગ છે થોડો. હવે એમ કે એક મિટિંગમાં 15 વ્યક્તિઓ મળે છે, જો એકબીજાને ભેટ આપે તો કુલ કેટલી ભેટ થશે? તમે કે સર એકનું એક થયું ને, અહીંયા હાથ મિલાવવાની વાત છે, અહીંયા ભેટ આપવાની વાત છે. સરખું જ ન થાય? ના, સરખું ન થાય. શું કામ ન થાય એનું રીઝન સહિત તમને આજે કહેવાનો છું. એકવાર રીઝન તમને ક્લિયર થઈ જશે પછી તમને કાંઈ વાંધો આવશે નહીં. આ 3 પ્રકાર છે, 3 રીત આપણે જોવાના છે. આમાંથી એક પ્રશ્ન પૂછાવાની શક્યતા છે. હવે પેલી આપણે જોશું, પછી બીજું જોશું, પછી ત્રીજું. 3 પ્રકાર આપણે એક પછી એક જોશું. આપણે જે ઓનલાઈન જે બેચ છે એના માટેનો ખાસ ડેમો છે કે આપણે કેવી રીતે કરાવશું, શું ભણાવશું. આ સિવાય વધારાના 70 જેટલા લેક્ચર ફ્રી છે આપણી એપ્લિકેશનમાં મૂકેલા છે. ડિસ્ક્રિપ્શનમાં એની લિંક પણ આપેલી છે, એટલે તમે એપ્લિકેશન ડાઉનલોડ કરી અને વિડીયો જોઈ શકશો, બધી ફેકલ્ટીના જોઈ શકશો. તમને આઈડિયા આવશે કે આપણે કેવું કરાવીએ છીએ અને કેવું રિઝલ્ટ આપીએ છીએ એ પણ તમને કહેશું. એટલે તમને આઈડિયા આવશે કે આપણે જે કરાવીએ છીએ ગુજરાતનું બેસ્ટ કરાવીએ છીએ ને એટલા જ માટે દર વખતે આપણું બેસ્ટ રિઝલ્ટ આવે છે ને એ પણ ઓછી સંખ્યામાં. માત્ર આપણે 200-300 અત્યારે આપણે બેચ કરશું એમાં 199 થી વધારે વિદ્યાર્થીઓને એડમિશન આપવાના જ નથી. આટલા જ આપશું, આનાથી વધારે આપણે એડમિશન નથી આપવા. પણ રિઝલ્ટ મારે સારામાં સારું આવવું જોઈએ. ઓછી ફી રાખીને હમણાં 500, 1000, 2000 એક સાથે ભરી દઉં. હમણાં 5000 કે 3000 ફી રાખવું એટલે 2000 વિદ્યાર્થીઓ થઈ જાય. પણ 2000 વિદ્યાર્થીઓ પછી રિઝલ્ટ ન મળે. મારે એવું નથી કરવું. મને ખબર પડે કે હું 3000 રૂપિયા રાખું અને 2000 વિદ્યાર્થીઓ આવે તો મને આર્થિક રીતે સંસ્થાને બહુ વધુ ફાયદો થાય, પણ એમાં રિઝલ્ટ કોઈ દી મળે નહીં. એટલા માટે એવું આપણે નથી રાખતા. એટલે બેસ્ટ રિઝલ્ટ આપીએ છીએ. નો ડાઉટ બીજા કરતાં આપણી ફીસ સંસ્થાની વધારે હશે, પણ ફી વધારે હશે તેને અમે રિઝલ્ટ વધારે હશે. તમને નોકરી મળવાના ચાન્સ છે એ સૌથી વધુ રહેશે. અને ઘણા બધી આપણે વિદ્યાર્થીઓને જે રિવ્યૂ મૂકેલા છે યુટ્યુબમાં જોશો એટલે તમને આઈડિયા આવી જ જશે. મેગા જે આપણે ડિસ્કાઉન્ટ 31 માર્ચ સુધી આપણે રાખેલું છે, માત્ર 9000 રૂપિયા ફી છે.
પછી 15,000 રૂપિયા છે, પણ અત્યારે એના માત્ર 9,000 રૂપિયા છે. એડમિશન લેવું જ 31 માર્ચ પહેલા લઈ લેજો. ડેમો લેક્ચર અત્યારે રોજ આપણે ડેમો લેક્ચર 9:30 વાગે આવશે, પછી 9 થી 10:30 રોજ આપણે ક્લાસનો સમય હશે. આ સિવાય માત્ર મટીરિયલ જોતું હશે તો એના પણ 2,000 રૂપિયા છે. એ પણ માત્ર 31 માર્ચ સુધી, પછી એના 2500 થઈ જશે. કોઈને કોન્સ્ટેબલ પીએસઆઈ તમારા નાના ભાઈ બહેન હોય તેના માટે રેકોર્ડેડ બેટ માત્ર 199 રૂપિયામાં 1 વર્ષની વેલિડિટી છે. અને આપણી આ જે 9,000માં 2 વર્ષની વેલિડિટી છે. 2 વર્ષ સુધી આ કોર્સ છે એ તમે જોઈ શકશો. આ સિવાય ટીપીઓ વાળા કોઈ મિત્રો હોય તેના માટે 999 રૂપિયામાં 4 મહિનાની બેચ છે. હવે આપણે જે આ બધી હમણાં તમને વાત કરી દીધી, કોઈ ઘણા મિત્રોને ઓફલાઈન બેચ કર્યું હતું. ઓફલાઈન બેચની ફીસ જે છે એ 15,000 રૂપિયા હશે. આપણે થોડાક સમય પછી આપણે શરૂ કરવાના છીએ, પણ અત્યારે તમે ઓનલાઈન બેચમાં એડમિશન લીધું હશે તો ત્યારે માત્ર ઓફલાઈનમાં તમારે 8,000 રૂપિયા જ ભરવાના થશે. મતલબ કે ટોટલ કેટલા થયા? અત્યારે 9 ભરો ને પછી 8 ભરો તો ટોટલ 17,000 રૂપિયા. મતલબ કે 2,000માં તમારો ઓનલાઈનનો આખો કોર્સ મફત થઈ ગયો, અને પ્લસ મટીરિયલ એમાં સાથે આવી ગયું. 2,000નું તો મટીરિયલ છે, એટલે ઓનલાઈન કોર્સ આમ જો એટલે તમારે મફતમાં થઈ ગયો. એટલે જે લોકોને ઓફલાઈન કોર્સ કરવો છે એ અત્યારે ઓનલાઈનમાં જોડાઈ જશો. અત્યારે તમે નહીં જોડાવ તો ઓફલાઈનમાં હશો ત્યારે 15,000 જ ભરવાના છે, પણ અત્યારે ઓનલાઈનમાં જોડાઈ જશો તો ઓફલાઈનમાં માત્ર તમારે 8,000 જ ભરવાના થશે. આ તો ઓનલાઈન તમારે સાવ મફત જ થયું ને. કારણ ઓફલાઈન નક્કી જ છે કે કરવું છે તો અત્યારે ઓનલાઈન ચાલુ કરી દો. એકવાર ઓનલાઈન ભણો પછી ઓફલાઈન ભણો તો વધુ યાદ રહે. એકને એક વસ્તુ 2 વાર ભણો 3 વાર ભરો તો. આપણા આ જે વિદ્યાર્થીઓ છે, આપણું જે રિઝલ્ટ છે એ ઓલ ગુજરાતનું આ જે ટેટ 2018નું જે મેરિટ લિસ્ટ છે, માત્ર 300 વિદ્યાર્થીઓની વાતમાં આપણું આવું રિઝલ્ટ આવેલું છે. 3,000 નથી બોલતો, 300 બોલું છું. ટકાવારીની દૃષ્ટિએ ઓલ ગુજરાતનું આપણું રિઝલ્ટ બેસ્ટ હોય. 3,000 વિદ્યાર્થીઓ હોય ને તો આવનાર બધા સબ્જેક્ટમાં આપણા નંબર 1 હોય. ગુજરાતના પહેલા નંબર, જો સોશિયોલોજીના ગુજરાતમાં સોશિયોલોજીના 5મા નંબરના, હિન્દીના 5મા નંબરના, ઇંગ્લિશમાં 6ઠ્ઠા નંબરના, ઇંગ્લિશમાં 7મા નંબરના આપણા વિદ્યાર્થીઓ છે. ટાટનું જે મેરિટ આવ્યું એની વાત કરું 2019ની. આ વખતનું 2023નું છે ને, હજી બધાને જોબ ને નથી મળી એટલે બાકી છે. બાકી એના આવા જ બધા આપણા રિઝલ્ટ આવવાના છે. એ બતાવીશ એટલે તમને આઈડિયા આવશે. સંસ્કૃતમાં ઓલ ગુજરાતના પહેલા નંબરના, સ્ટેટિસ્ટિકમાં ઓલ ગુજરાતના પહેલા નંબરના, ગુજરાતીના ઓલ ગુજરાતના પહેલા નંબરના, હિન્દીના બીજા નંબરના, અકાઉન્ટના 4થા નંબરના, ફિલોસોફીના 6ઠ્ઠા નંબરના આપણા વિદ્યાર્થીઓ છે. આવું રિઝલ્ટ માત્ર 300ની સંખ્યામાં આપતા હોય તો તમે વિચારી શકો કેવું રિઝલ્ટ આપણે આપીએ છીએ. આની ભણશો એટલે તમને આઈડિયા આવશે. હવે આપણે જે આગળના મુદ્દામાં જાય કે એક મિટિંગમાં આપણે એક હવે તમને રીઝન સાથે સમજાવું, પછી તમને ચપટી વગાડતા આવશે. ડાયરેક્ટ ચપટી વગાડતા ન આવડે. હા, એનું આખું બેઝ તમને ક્લિયર થઈ જશે. પછી અમે કીધું 3 રીત તમને ચપટી વગાડતા આવશે, પણ બેઝ ક્લિયર થયા પછી કોઈ મારી એક જાદુની સડી નથી કે તમારા ઉપર આમ શ્લોક 2 મારીને પાણીના છાંટણા કરી નાખું એટલે ડાયરેક્ટ તમને આવડી જાય, એવું ના હોય. પણ તમે બેઝ ક્લિયર કરો પછી એની ટ્રીક તમને ખબર પડે. હવે જો એક મિટિંગમાં 4 વ્યક્તિઓ મળે છે, તમને આમ કમ્પ્લીટલી સમજો આ 4 વ્યક્તિઓ છે. હવે આ જે 4 વ્યક્તિઓ છે, હવે જો પહેલી વ્યક્તિ આને હાથ મિલાવે છે, બીજી વ્યક્તિ આ પહેલી વ્યક્તિ, આ પહેલી વ્યક્તિ, આ બીજી વ્યક્તિ, આ ત્રીજી વ્યક્તિ, આ ચોથી વ્યક્તિ. પહેલી વ્યક્તિ છે પેલા બીજાને હાથ મિલાવે છે, પહેલી વ્યક્તિ ત્રીજાને હાથ મિલાવે છે, અને પહેલી વ્યક્તિ ચોથાને હાથ મિલાવે છે. મતલબ આ વ્યક્તિએ કેટલાને હાથ મિલાવ્યો? 3 વ્યક્તિએ. હવે પોતાને તો હાથ મિલાવે નહીં. ઓકે, એકા બીજા મિલાવે છે, એક જ વાર મિલાવે છે, બે વાર નહીં. હવે આ બીજી વ્યક્તિ, હવે બીજી વ્યક્તિ છે આને હાથ નહીં મિલાવે, આને એક વાર તો મિલાવી લીધો છે. આ નવું વર્ષ બેસતું નથી. બેસતું નવું વર્ષ હોય ને ત્યારે એવું થાય. આપણે બધાને હેપી ન્યુ યર કહેતા હોય, હેપી ન્યુ યર કહેતા હોય. એટલે ઘણી વખત શું હોય કે એક ને એક વ્યક્તિ બીજી વાર ક્યારેક પાછા ઈદની દિવસે ભટકાઈ જાય એટલે બાજુવાળાને કહે એટલે ભેગા તમે હારે એટલે તમને કહે એટલે તમને પછી શું કહે? બીજી વાર આપણે હેપી ન્યુ યર એમ. એટલે આમાં બીજી વાર હેપી ન્યુ યર નહીં થાય. બીજી વ્યક્તિ શું કરશે? એ આ બેને કરશે. એટલે આને 3 વાર, આને 2 હાથ વાર મિલાવ્યા. બરોબર. આ ત્રીજી વ્યક્તિને તો આની એક સાથે જ મિલાવવાના છે, કારણ કે આને આની સાથે મિલાવી લીધા અને આની સાથે મિલાવી લીધું છે એટલે આની સાથે મિલાવશે. મતલબ આ પહેલી વ્યક્તિ છે, જો આ પહેલી વ્યક્તિ છે એને 3, આ બીજી વ્યક્તિ છે એને 2 હારે, અને ત્રીજી વ્યક્તિ 1 વાર. હવે આને કોઈ મિલાવવાની જરૂર જ નથી. શું કામે? આને મિલાવી લીધું, આને મિલાવી લીધું, આને મિલાવી લીધું, સામેથી મિલાવ્યું એટલે આને હવે કોઈ સાથે મિલાવવાની જરૂર નથી. તો વ્યક્તિઓ કેટલા હતા? 4. 3, 2, 1. આ ત્રણેયનો સરવાળો કેટલો થાય? 6. તો 6 વાર હાથ મિલાવ્યા. બરોબર.
તમે ગણશો તો ખબર પડે 1 2 3 4 5 અને 6 થઈ ગયા છો. હવે પરીક્ષામાં આવી રીતે ચિત્ર બનાવીને આમ એરા કરીને કરવા જવા ન હોય. હવે આની આ ટૂંકમાં બેઝ તમને ક્લિયર થઈ ગયો ને? ઓકે. આ 6 કેમ આવ્યો એ ખબર પડી ગઈ ને? ઓકે. હવે આની શોર્ટકટ કહો. હવે આ બધું ભૂલી જાઓ. કેટલા વ્યક્તિઓ છે? 4. 4 માંથી 1 ઘટાડો. કેટલા વધ્યા? 3. હવે 1 થી 3 નો સરવાળો એટલે 1 + 2 + 3 તો 1 થી 3 નો સરવાળો કેટલો થાય? 6 થાય. હવે દાખલા તરીકે હું કહું 5 વ્યક્તિઓ છે તો 5 વ્યક્તિમાં જે ઘટાડો તો કેટલા આવે? 4. તો 1 થી 4 નો સરવાળો તો કે 1 + 2 + 3 + 4 કેટલા થાય? તો 10 થાય. હવે આના માટે તમારે શું કરવું પડે? તો 1 થી 12 સુધીના આંચો 1 થી 35 ના આવા કોઈ દી પૂછે નહીં. પૂછે તો એની પછી ટ્રીક બે કહું, પણ તમને છે ને આની ટ્રીક ખબર છે કે નહીં એટલા માટે તમને વધુમાં વધુ 12 સુધીના પૂછે. તો 1 થી 4 સુધીના તામે મોઢે 1 + 2 આવું કોઈ દી ન પૂછે, કારણ કે 3 જ થાય ખબર છે. 1 + 2 + 3 તો 6 જ થાય. બરોબર. 4 અને 5 યાદ રહેજો. 4 નો કેટલો થાય? 10. 5 નો કેટલો થાય? 15. ચાલો મારી હારે બોલો, ફટાફટ બોલો, કારણ કે આપણે યાદ રાખવું છે. મારે તમને અત્યારે 1 માર્ક રોકડોક બનાવી દેવો છે. આ ટોપિક તમારે પરીક્ષા સુધીની જિંદગીમાં કોઈ દી ન જોવો પડે એવી રીતે મારે તમને મોઢે કરાવવાનું છે. ઓકે છો? ડન છો બધા? એકવાર યસ યસ એ રિપ્લાય આપી દેજો એટલે મને થોડોક ઉત્સાહ રહીએ. બધે જ આમાં લાઈવ તો ઘણા બધા છો તમે, આટલા બધા લાઈવ મિત્રો છો તો એકવાર બધા લાઈક આપી દો, અંગૂઠો દબી દો તો મને મજા આવે, મને ઉત્સાહ રહીએ. અને એકવાર કોમેન્ટ આપી દો. ચાલો બધા તૈયાર છો? યસ યસ નો આપી દો એટલે મને ખબર પડે કે હું એકલો નથી બોલતો. ભલે ઓનલાઈન છો પણ તમે બધા અહીંયા જાગો છો. એકવાર બધા યસ યસ રિપ્લાય આપી દેજો. ચલો. 4 એટલે 10, 5 એટલે 15. 4 એટલે શું સમજવાનું તમારે? 1 થી 4 નો સરવાળો. 5 એટલે શું સમજવાનું? 1 થી 5 નો સરવાળો. 4 એટલે 10, 5 એટલે 15. 4 એટલે 10, 5 એટલે 15. 4 એટલે 10, 5 એટલે 15. ચાર એટલે 10, 5 એટલે 15. 4 એટલે 10, 4 10, 5 15. 4 10, 5 15. 4 10, 5 15. 4 10, 5 15. 4 10, 5 15. રહી ગયા યાદ? હવે યાદ રાખો 9 અને 10. 45 55. 9 10 તો બોલો 45 55. 9 10 45 55. 9 10 45 55. હવે 11. 11 માં 66 અને 12 માં 78. હવે આમ જો ને તો આ ચારેય આમ યાદ રહી. આ ચારેય છે ને યાદ રહી શકે. 2 ચોકા, 2 પંજા, 2 છકા, 2 હતા. હવે અહીંયા એક ઉમેરી દેવાનું એટલે ચોકો પંજો, હતો અઠો. અહીંયા ને અહીંયા એટલે 2 ચોકા, 2 પંજા, 2 છકા, 2 હતા. યાદ રહી ગયું. આમાં હાઈતમ આઈટમ રમતા છે ને જલ્દી યાદ રહી જાય. હા, પછી 2 પન્ના આવે ને તો કે ચોકો પંજો રોન થવાની શક્યતા છે, છકો આવે તો. અને અહીંયા 7 8 7 હતો ને એટલે 8 અહીંયા 7 8 કે 9 આવવાની શક્યતા છે. 2 ચોકા, 2 પંજા, 2 છકા, 2 સત્તા. પણ અહીંયા એક વધે, અહીંયા પેલા વધે ને એક વધે એટલે 45 55 66 77 ને પણ 78. જો 7 8 9 10 11 12 કેમ યાદ રાખવાના? 44 નહીં પણ 45 55 66 77 નહીં પણ કેટલા? 78. 2 ચોકા એટલે 44 નહીં પણ એક વધારવાનો 45. પછી 55 66 77 નહીં પણ એક વધારીને 78. એટલે 45 55 66 78. હવે પછી 2 હતા એવું બોલવાનું નહીં, પણ એકવાર તમને ટ્રીક આપીને એટલે તમને યાદ આવી જાય કે 2 હતા અને એક વધારાનો એટલે 78. 2 ચોક્કા ને એક વધારો એટલે 45 અને 55 66 તમને રાખવાના જ છે. ચાલો 9 10 11 12 બોલો. 45 55 66 78. ચલો પહેલેથી 4 10 5 15 9 45 10 55 6 11 66 12 78. ફરીથી ચાલો એકવાર. મારી હારે બોલજો, મોઢે બોલજો, અહીંયા જોયા વગર બોલજો. આપણે અત્યારે મોઢે કરાવવાનું છે તો જ આ ટ્રીક 1 મિનિટમાં આવડે, બાકી ના આવડે. નવું લાયા યસ દિનેશભાઈ. સર ટેટની એક્ઝામ ક્યારે આવશે? આ બધે તમારા સામાન્ય પ્રશ્નો છે ને એ બધા છેલ્લે રાખો.
આપણે તમને પહેલાંય કીધું છે, ફરી એકવાર કહી દઉં. જો કે આ કહેવામાં ટાઈમ તો બગડે જ છે, પણ કહી દઉં વચ્ચે કોઈ કોમેન્ટ ના કરે. આ લિંક તૂટી જાય ભણાવવાની પછી, એટલા માટે કે ખોટે ખોટી કોમેન્ટો કરીને ટાઈમ પાસમાં નથી કરો. ભલે અત્યારે ડેમો છે, ફ્રી છે, તમે ક્લાસ નો કરો, તમે મટીરિયલ નો લ્યો, પણ એક માર્ક રોકડો આવે એ ટાઈમ તમારો બગાડ્યા વગર, એવું મારે તમને આજે અત્યારે જે આપણે જેટલો આપણે સમય લેશું, અડધી પોણી કલાક, એમાં મારે તમને આપવું છે. એટલે વચ્ચે કોમેન્ટ ન કરો. તમારા જે કાંઈ પ્રશ્નો છે એ કોમેન્ટ છેલ્લે રાખજો. ભૂકા કાઢે એવું ભણાવવાનું છે તમને. અને સાવ મોઢે રહી જાય એવું મારે કરાવવાનું છે. જો માત્ર ને માત્ર અહીંયા સ્લાઇડમાં છે અને વાંચી નાખવું, ઈ કોઈ શિક્ષક નો કહેવાય. ઈ તો તમે ભાઈ ચોપડીમાંથી વાંચી શકો ભાઈ. તમને ટ્રીક આપીને તમને અત્યારે મોઢે કેમ કરાવવું ને, એવું હોય ને, એ મહત્વનું છે. અને તો જ ક્લાસ કરાય. બાકી હું અહીંયા આખી સ્લાઇડમાં વાંચે જાઉં, તમને કીધે જાવ, તો એનો કોઈ મતલબ નથી. તમે ચોપડી લઈને વાંચી લ્યો, તમારે ક્લાસ કરવાની જરૂર શું છે? તો સમજાય છે? એટલે આવું મેં ટ્રીક આપી છે ને, ટ્રીક આપ્યા પછી અત્યારે તમને યાદ રખાવવું છે, એટલા માટે. એટલે કોમેન્ટ વચ્ચે હવે કોઈ નો કરતા, હું વચ્ચે જોતોય નથી, તમને ખબર છે. આ તમને યસ કીધું તો 5-6 મિત્રોએ કરી. 100 જણા ઉપર તમે અત્યારે લાઈવ છો, પણ અંગૂઠો દીબવો નથી. એકવાર લાઈક આપી દો એટલે મને મજા આવે, મને ઉત્સાહ વધે. અને કોમેન્ટ તો કરો, આમ જાગતા રહ્યો થોડાક. ઓકે, ચાલો ફરીથી 4, 10, 5, 15, પછી ડાયરેક્ટ આપણે ક્યાં 9. તમે કહો 6, 7, 8 ક્યાં, ઈ હમણાં કરાવો, પણ પેલા એટલા તો કોન્ફિડન્સ થોડા ખેલા છે, પેલા લઈ લે. 9, 45, 10, 55, 11, 66, 12, 78. ફરીથી મારી યારે બોલો. 4, 10, 5, 15, 9, 45, 10, 55, 11, 66, 12, 78. રહી ગયા. હવે છકો તો અઠો. 6, 7, 8. અમે યાદ તો તમને રહી જ જાય. 5 એટલે 15, 15 ને 6, 21, 21 ને 7, 28, 28 ને 8, 36. હવે છકો, છતો, અઠ્ઠો કેમ યાદ રાખવાનો? તો 2 બગડાની લાઈન છે, 1 તગડાની લાઈન છે, બરોબર? 21, 28, 36. ચાલો 6, 7, 8. 21, 28, 36. 6, 7, 8. 21, 28, 36. 6, 7, 8. 21, 28, 36. મારે યારે બોલજો, તેમાં તમને મોઢે કરાવું. 6, 7, 8. 21, 28, 36. 6, 7, 8. 21, 28, 36. હવે લાઈનમાં બોલવાના. ચાલો 4, 10, 5, 15, 6, 21, 7, 28, 8, 36, 9, 45, 10, 55, 11, 66, 12, 78. હાલો ફરીથી એકવાર. 4, 10, 5, 15, 6, 21, 7, 28, 8, 36, 9, 45, 10, 55, 11, 66, 12, 78. હાલો ઊંધેથી હો. 12, 78, 11, 66, 10, 55, 9, 45, 8, 36, 7, 28, 6, 21, 5, 15, 4, 10. ચાલો હવે આડા. હવે છે ને, હું બોલીશ ખાલી 4, તમારે મનમાં તમારે બોલવાનું છે, હું નહીં બોલું. ચાલો 4, 5, 6, 7, 8, 9, 10, 11, 12. હાલો ઊંધેથી. 12, 11, 10, 9, 8, 7, 6, 5, 4. હાલો ફરીથી. હવે થોડુંક સ્પીડમાં. 4, 5, 6, 7, 8, 9, 10, 11, 12. હાલો રિવર્સ. 12, 11, 10, 9, 8, 7, 6, 5, 4. હવે આડાવડા. 10, 4, 11, 5, 12, 6, 7, 8, 12, 6, 10,
8 5 7 ચાલો થઈ ગયું રેડી? થઈ ગયું મોઢે? હજી તમને એમ લાગે નથી યાદ રહેતું તો હજી થોડીક પ્રેક્ટિસ કરજો, આવડી જશે. તમને પહેલા પણ કીધું હતું, તમે અહીંયા ઓફલાઈન બેઠા હોય કે ઓનલાઈન બેઠા હોય હરખું જ લાગશે. હા, તમારી ગણતરી અત્યારે એવી હોવી જોઈએ કે તમે એક રૂમમાં એકલા બેસીને ભણતા હોવા જોઈએ. હવે સામે આઈપીએલ તમે ચાલુ કરીને આ જુઓ તો કઈ ભેગું નહીં થાય. હો ભાઈ સાહેબ, કેવી સિક્સુન મારે છે, ભલે ને મારે ભાઈ. શ્રેય સૈયરે માર્યા, હવે બીજા મારશે, ઓમાય મારે નહીં તો રમવા દેવી થોડા ઘેટા ચડાવવા એવા. પણ આપણે આઈપીએલ આખી જિંદગી જોવો છે તો અત્યારે મૂકી દો, આ સિઝન મૂકી દો, અત્યારે મહેનત તાકાત વાળી કરી લ્યો તો નહીં વાંધો આવે. ચાલો હવે છે ને આ એનું સૂત્ર છે, આ કાંઈ યાદ રાખવાની જરૂર નથી. હો જો અહીંથી જોઈએ 4 એટલે 10, 5 15, 6 21, 7 28, 8 36, 9 45, 11 55, 10 55, 11 66, 12 78. આખું ઓલરેડી લખેલું છે, પણ હવે તમારે એને જોવું નહીં પડે, એ મોઢે કરાવી દીધું. તમે કહો સાહેબ એનાથી વધારે પૂછાય તો સૂત્ર છે, પણ લગભગ ન પૂછે. એને આ ટ્રીક તમને આવડે છે કે નહીં એનાથી મતલબ હોય. તમને કેવું આવડે એનું મતલબ ન હોય. તમને આ ગુણાકાર આવડે એની સાથે મતલબ ન હોય, એની ટ્રીક જોઈ છે આની. હવે જો દાખલા તરીકે 1 થી 8 નો સરવાળો, જો આ પ્રશ્ન શું છે કે એક મિટિંગમાં 9 વ્યક્તિ, તમે ભૂલ શું કરશો ખબર? 1 થી 9 નો સરવાળો કરી નાખશો. 1 થી 9 નો નથી કરવાનો. આપણે આગળ જોયો કે 4 વ્યક્તિઓ હોય તો 1 થી 3 નો સરવાળો કરવાનો. એટલે આ ભૂલ ન કરતા પરીક્ષામાં. 9 વ્યક્તિઓ મળે છે મતલબ કે 1 થી 8 નો સરવાળો. 1 થી 8 નો સરવાળો 36 તમને મોઢે છે, લખીને આવતા રહ્યો. જો આ પ્રશ્ન તમને પૂછાય, તમે એક મિટિંગમાં 9 વ્યક્તિઓ મળે છે, દરેક વ્યક્તિની સાથે હાથ મિલાય તો કુલ કેટલા થાય? 9 માંથી 1 જાય એટલે 8. 1 થી 8 નો સરવાળો 36. 2 સેકન્ડમાં પૂરું થઈ ગયું કે નહીં? આ વાંચવાની વાત અલગ છે, વાંચ્યા પછી તમે 2 સેકન્ડ થી પણ ઓછા ટાઈમમાં કહી દો કે આમાં 36 જવાબ જ આવે. હવે આ દાખલાની આ રીતની કાંઈ જરૂર પડી તો બસ આની ટ્રીક કહેવાય. બાકી બીજા શું કરશે એ તમને કહું. બીજા શું કરશે એ, હવે આનો નિયમ શું છે કે મોટી જે સંખ્યા હોય પછી અનુક્રમિક સંખ્યા, એટલે 8 ગુણ્યા 8 વત્તા 1 એટલે 8 ગુણ્યા 9 છેદમાં 2, તો 72 છેદમાં 2. હવે કેટલા આવ્યા? 36. આવી ગયો જવાબ. આવું કરવા બે હે કે 1 થી 8 નો સરવાળો 36 મોઢે કરી નાખાય? બસ મોઢે કરી નાખાય. આ એક રીત. બીજી રીત શું છે તો જે વ્યક્તિ જે નો સરવાળો કરવો એનો વર્ગ અને જે સંખ્યા બાદ કરો તો 8 નો વર્ગ માઇનસ વત્તા 8 એટલે 88 64 વત્તા 8 તો 72. 72 ના છેદમાં 2 તો કેટલા આવે? 36. પણ આવા કાંઈ આપણે કરવાનું થતું નથી. આ ક્યારે કરવાનું થાય ખબર? કે તમને એમ કે 68 વ્યક્તિઓ છે તો 67 ગુણ્યા 68 એનો જે સરવાળો આવે એને ભાગ્યા 2 પછી મૂકવાનું રહે. પણ આવડું મોટું કોઈ દી તમને પરીક્ષામાં પૂછે નહીં. તમને દાખલા તરીકે આવો પ્રશ્ન પૂછી લીધો કે 68 વ્યક્તિઓ છે તો આપણને ખબર છે તો શું કરવાનું? 67 ગુણ્યા 68 છેદમાં 2 આનો ગુણાકાર કરીને અડધા કરી નાખો એટલે જવાબ આવી જશે. અગિયાર વ્યક્તિઓ છે, તમે કહો સાહેબ 55 જવાબ, વાત પતી ગઈ. 11 છે એટલે 1 ઘટાડો 10 તો 1 થી 10 નો સરવાળો 55. આ ટ્રીક તમે કહો ના સાહેબ મારે ટ્રીક નથી વાપરવી, ભલે મને સમય ઘટે પણ મારે નિયમ પ્રમાણે સ્ટેપ બાય સ્ટેપ જવું છે. તો આમ કરો ભાઈ, 10 ગુણ્યા 11 છેદમાં 2 110 છેદમાં 2 આવી ગયા 55. અથવા આ બીજી રીત વાપરો, 10 નો વર્ગ વત્તા 10 તો 100 એટલે 100 વત્તા 10 છેદમાં 2 110 ના છેદમાં 2 તો 55 તોય આવી જાય. આ તમારે જવાબ છે એ 2 કે 3 મિનિટે આવે, ઓલો 2 સેકન્ડમાં આવે. તમારે નક્કી કરવાનું કે મારે 2 સેકન્ડમાં જવાબ જોઈ છે કે 2 મિનિટમાં જોઈ છે. ક્લિયર? અને આવા દાખલા પૂછાઈ ગયેલા છો ભાઈ. એક મિટિંગમાં 13 વ્યક્તિઓ મળે છે તો 12, તો 12 નો સરવાળો કેટલો? 78. દાખલો પતી ગયો. આ દાખલા છે એ ટેટ 1 માં પૂછાયેલા છે. ટેટ 1 નું પેપર જોજો, એમાં આવું પ્રકારનો એક પ્રશ્ન પૂછાઈ ગયો છે. ક્યાંથી હું પૂછી નક્કી નથી ભાઈ, બધા જ ટોપિક છે એ કવર કરવાના છે. આ ટોપિક નાનકડો છે, મોટા ટોપિક આપણે જોવાના જ છે, પણ આ નો પૂછાય એવું નથી, પૂછાય જ એવું નથી અને નો પૂછાય એવું નથી. હવે જુઓ
એક મીટિંગમાં 10 હસ્ત મેળાપ થાય છે, આવો ઊંધો પ્રશ્ન છે. ઓમાં કેવું હતો કે 4 વ્યક્તિઓ મળે છે, એકાબીજાને હાથ મિલાવે તો કુલ કેટલા હસ્ત મેળાપ થાય? ઊંધું કે 10 વ્યક્તિઓ હસ્ત મેળાપ થાય છે. તો હવે શું કરવાનું? તો પેલા 10 ના ડબલ કરવાના અથવા ગુણ્યા 2 તો 20 થાય. હવે 20 કેનો જવાબ ગુણાકારમાં ક્રમિક સંખ્યા આવે. ક્રમિક સંખ્યા એટલે 2 ગુણ્યા 3, 3 ગુણ્યા 4, 4 ગુણ્યા 5, 5 ગુણ્યા 6, તો આપણે 5 છક 30 આવે. એટલે 5 ચોક 20 આવે. 20 છે તો 5 ચોક 20. તો આપણો જે મોટો હોય ને ઈ જવાબ આવે. જો જવાબ કેટલો આવશે? આ સૂત્ર છે ને કાંઈ અત્યારે આપણે જરૂર નહીં, માત્ર 5. જો ફરી ઊંધું કહું, 5 વ્યક્તિઓ છે એ હાથ મિલાવે છે, તો આપણે શું કરવાનું? 4 માંથી ઘટાડો કેટલા આવે? 4. તો 4 1 થી 4 નો સરવાળો કેટલો આવે? 10. આવી ગયા 10. સિમ્પલ, આટલું જ છે આમાં. પણ આ રીત નથી પૂછાની, પેલી રીત પૂછાઈ ગયેલી છે. 45 છે, 45 ના ડબલ કેટલા થાય? 90. ક્રમિક સંખ્યા શું થાય? તો 10 9 90. તો ક્રમિક જ આવવું જોઈએ, 9 10 અથવા 10 ગુણ્યા 9 કરો, એક જ વસ્તુ થઈ. આમાં મોટી સંખ્યા કઈ છે? 10. તો કેટલા આવશે? 10. હવે 10 વ્યક્તિ ઊંધી રીતે, જો 10 વ્યક્તિઓ છે એકાબીજાને હાથ મિલાવે છે, તો આપણે શું કરવાનું? એક ઘટાડી 9 નો ગુણા 1 થી 9 નો ગુણાકાર કેટલો થાય? તો 1 થી 9 નો 1 થી 9 નો સરવાળો કેટલો થાય? 45. તો આવી ગયો જવાબ 45. વાત પતી ગઈ. સિમ્પલ. પંદર, તો 15 ના ડબલ કેટલા થાય? 30. 30 નું ક્રમિક કેટલું થાય? તો 5 6 30. આમાં મોટા ક્યાં છે? તો 6. તો જવાબ પતી ગયો. બસ આટલું જ છે. અથવા 6 વ્યક્તિઓ છે, 6 વ્યક્તિઓ હાથ મિલાવે છે, તમે એક ઘટાડો તો 5. 1 થી 5 નો સરવાળો કેટલો થાય? 15. આવી ગયો. બે રીતે તમે કરી શકો. આટલું સિમ્પલ છે. તો બે આડાઅવડા હતા. કાલે મેં વાત કરી હતી કે તમારો જે પગાર હશે એ પગાર કેટલો થશે, એના માટે આપણે મહેનત જે આપણે કરો છો એ મહેનત તમને ખબર પડે કે આપણે જે પગાર આવશે એ કેટલો પગાર આવશે, એટલે તમને આઈડિયા આવે. હવે જો તમે લાગશો ને, પ્રાથમિકમાં લાગશો તો 26,000 તમારો ફિક્સ છે, એમાં તમારે 200 રૂપિયા વ્યવસાય વેરો કપાય એટલે 25,800 આવે. અત્યારે પ્રાથમિક માધ્યમિકમાં તો 40,800 છે, ઉચ્ચતર માધ્યમિક તો 49,600 ફિક્સ પગાર છો. પછી આમાં તો ભૂકા બોલી જાય એટલો પગાર હોય. એટલે તમે 5 વર્ષ તમે કાઢો ને પછી ગ્રેડ પે આવે. અત્યારે જેના 5 વર્ષ પૂરા થાય ને એનું અત્યારે કહું, પછી હમણાં બીજું તમારું કહીશ. એટલે તમને 2400 ગ્રેડ પે લાગુ પડે. બેઝિક એમાં 25,500 થાય. હાલમાં 53% મોંઘવારી ચાલુ છે, એટલે 13,515 એમાં મોંઘવારી લાગુ પડે. તમે ગામડામાં નોકરી કરતા હોય તો 8%. હવે રાજકોટ કોર્પોરેશનમાં 16%, અમદાવાદ સિટીમાં કરતા 24% તમને મોંઘવારી મળે. તમને ધારો કે ગામડામાં જ નોકરી મળી છે તો 8% લેખેના 2,040 થાય. મેડિકલ 1,000 રૂપિયા મળે. ટોટલ 5 વર્ષ પછી પહેલો પગાર આજની તારીખે 42,055 આવે. પણ 5 વર્ષ તમારા પૂરા થશે ને ત્યાં સુધીમાં આ જે હતું ને એ 7મું પગાર પંચ હતું. પણ તમે 5 વર્ષ પૂરા કરશો તે 100% 8મું પગાર પંચ આવી ગયું હશે. બરોબર? એ પ્રમાણે તમારું ગણો તો 8મા પગાર પંચમાં 5 વર્ષ પછી પહેલો પગાર તમારો બેઝિક હશે 58,100. મોંઘવારી છે અત્યારે મેં 53% લગાડી છે. એ 53% જો રાખીએ આપણે, એમાં પછી વધશે, એમાં ધીમે ધીમે વધતી જાય છે. 53% ના હોય પણ પછી ધીમે ધીમે એમાં વધતી જાય. તો 30,793 આપણે મોંઘવારી ગણીએ. 8% લેકે 4648 તમને ઘર ભાડું મળે અને 1,000 મેડિકલ. તો 94,541 રૂપિયા પહેલો પગાર થાય. ધારો કે આટલી બધી મોંઘવારી શરૂ જ્યારે બેઝિક બેહે ને ત્યારે તરત જ ન હોય, બધું વધતું જાય, વધે એટલે તમને 2-3 વર્ષમાં તો એટલે પહોંચી જ જાય. ધારો કે આટલું બધું મોંઘવારી નથી, હજી આમાં તમે 15,000 કાઢી નાખો. હાલો 15,000 14,000 કાઢી નાખો, 50% જ કરી નાખો. 53ની છે એની જગ્યાએ 25% જ મોંઘવારી કરી નાખો, તોય તમારો 80,000 પગાર થાય પહેલો પગાર. અને એ 5 વર્ષ પછીનો પહેલો પગાર તમારો 80,000 ની આજુબાજુ જાય. બીજા 2-3 વર્ષ જાઓ એટલે પાછો 94,000 ની આજુબાજુ તમે પહોંચી. આવો પગાર મળવા, આમ 1 મહિનાનો પગાર કહું છું, વર્ષદીનો નથી કહેતો. અને આ જે ચાર્ટ છે ને એ નેટ ઉપરથી લીધેલો છે. 8મા પગાર પંચ પરની ગણતરીનો જે મૂકેલો છે એ પ્રમાણનો લીધેલો છે. ખાલી એમનો અટકળે નથી મૂક્યો. તમને પેલા વિશ્વાસ નહીં આવે સાહેબ આટલો બધો થોડો પગાર થાય, આટલો થશે.
હા, આ નો ડાઉટ મોંઘવારી એની સામે એટલી વધી જશે, પણ આટલો થશે. હમ? એટલે કેવી મહેનત કરવી તમને હવે ખબર પડી ગઈ હશે. આપણી જે બેચ છે અત્યારે માત્ર 9,000 રૂપિયા, એટલે 10 દીનો પગાર નહીં થાય તમારો, જ્યારે નોકરીમાં લાગી જાઓ ને પછી ફૂલ પે આવો ત્યારે. બાકી મટીરિયલ જોતું તો 2,000 રૂપિયા છે. આપણા જે રિઝલ્ટની તમને વાત કરી કે આવું રિઝલ્ટ કોઈનું નથી હોતું. હવે એક મિટિંગમાં 4 વ્યક્તિઓ મળે છે, દરેક એકબીજાને ભેટ આપે છે. હવે રીત નંબર આપણે ત્રીજી જોઈએ છે. તમે કહો હશે હાથ મિલાવ્યું અને ભેટ આપી, બે વસ્તુ એક જ થઈને હું ફેર? ના, ફેર છે. શું ફેર છે હવે તમને સમજાવું. જો 4 વ્યક્તિઓ છે. હવે આ વ્યક્તિ છે, આ 3ને ભેટ આપે છે. હવે આ વ્યક્તિ શું કહે? એકાબીજાને બધાને ભેટ આપે છે. આવું તમે સ્કૂલમાં હતા ત્યારે તમે રેમો બધે 5-5 રૂપિયાની ગિફ્ટ લે, પણ એકાબીજાને આપે. હવે હાથ મિલાવવામાં કેવું હતું કે આને 3 હારે મિલ, આ છે આ 2 હારે જ મિલાવે, ઓલરેડી આની સાથે મિલાવી લીધા હોય. પણ ભેટમાં ન હોય. આને પણ આને ભેટ આપવી પડે ને. આ તો પાછું હું આને કદી પાછી લઈ લે કે લાવ મારી ભેટ તારે ન આપવી હોય તો. એટલે આ વ્યક્તિ છે 3ની આપશે, આ બીજો વ્યક્તિ છે ઈ આ 3ની આપશે, ત્રીજો વ્યક્તિ આ 3ની આપશે, અને ચોથી વ્યક્તિ છે ઈ આ 3ની આપશે. એટલે ટોટલ જુઓ તો 4 વ્યક્તિ છે, એટલે એક વ્યક્તિ 3ની આપે, એટલે ત્રણેય વ્યક્તિ જે છે, ચારેય વ્યક્તિ છે એના તન આપે, એટલે 4 તેરી 12 થાય. હવે પરીક્ષામાં આવી રીતે તમારે લખવાનું ના હોય. શોર્ટકટ શું? તો કે વ્યક્તિઓ કેટલા છે? 4. એમાંથી એક ઘટાડો તો કેટલા થાય? 3. ગુણ્યા 3 કરી નાખો, જવાબ પૂરો થઈ ગયો. 4 તેરી 12, દાખલો પૂરો. બસ આટલું છે. ચલો, આ એનું સૂત્ર છે. આપણે સૂત્રની કાંઈ જરૂર નથી. 10 છે તો 10 ગુણ્યા 9 તો કે 90. આમાં અથવા તો કે 10નો વર્ગ કરો, એમાંથી 10 ઘટાડો 100 - 10 તો કેટલા થાય? 90. આપણે 10 વ્યક્તિઓ છે, 10 માંથી એક ઘટાય, 10 નવા 90. આ તો મોઢે આવડે, આપણે દાખલો પતી ગયો. ચાલો, 12 વ્યક્તિઓ છે તો શું કરવાનું? 12 ગુણ્યા 11. હવે 11ની ટ્રીક તમને આવડવી જોઈએ. આ સૌથી વધારે પૂછે, કારણ કે 11ની સાથે તો 11 સાથે કોઈ પણ નો ગુણાકાર કરવો છે. દાખલા 12 નો કરવો છે પહેલા, તો 2 ના 2 મૂકવાના, 2 ને 1 3, 1 ના 1 તો 132 થાય. નો સમજણ ફરીથી આપણે જોઈએ. દાખલા તરીકે આ 32 લીધા, હું 11 સાથે ગુણાકારની ટ્રીક જ કહું છું. તો આ 2 ના 2 મૂકી દેવાના, 2 ને 3 કેટલા થાય? 5, તો અહીંયા 5 મૂકવાના, 3 ના 3 મૂકી દેવાના. 32 ગુણ્યા 11 કરશો એટલે 352 જવાબ જ આવે. હજી આગળ જોઈએ આપણે બીજી 2-3 ટ્રીક, એટલે તમને આઈડિયા આવી જાય. દાખલા તરીકે 81 ગુણ્યા 11 તો 1 નો 1, 8 ને 1 9, 8 નો 8. 81 ગુણ્યા 11 કરશો 891 આવશે. હવે દાખલા તરીકે 49 ગુણ્યા 11 તો 9 ના 9. હવે 4 ને 9 13 થશે. 4 ને 9 કેટલા થશે? 4 ને 9 13 થશે. તો 13 નહીં મૂકવાનો, 13 નો તગડો વધી પડી 1, તો 4 ને 1 5. આ રીતે આવશે. આ બેનો સરવાળો પછી વધી આવે. હજી એક આપણે જોઈએ. દાખલા તરીકે 58 તો 8 ના 8, 5 ને 8 13, તો 13 નો તગડો વધી પડી 1, 5 ને 1 6. હજી આપણે જોઈએ દાખલા તરીકે 88 તો 8 ના 8, 8 ને 8 16, તો 16 નો છગડો વધી પડી 1, 8 ને 1 9. સમજાય છે? હજી એક આપણે જોઈએ દાખલા તરીકે 76 તો 6 ના 6, 6 ને 7 13 નો તગડો વધી પડી 1, 7 ને 1 8. હજી આપણે જોઈએ 99 તો 9 ના 9, 9 ને 9 9 દુ 18, 18 નો 8 વધી પડી 1, તો 1089. 11 ની ટ્રીક આવડી ગઈ. બસ, તો સાથે સાથે 11 ની ટ્રીક પણ થઈ ગઈ. તો 12 ગુણ્યા 11 તો 2 ના 2, 2 ને 1 3, 1 નો 1 તો 132 જવાબ આવે. વાત પતી ગઈ. બસ આટલું સિમ્પલ છે. બીજી વસ્તુ કે હવે તમે પરીક્ષાની આ બીજી ટ્રીક છે, 12 ગુણ્યા 11
અથવા તો 12નો વર્ગ કરો, પછી એમાંથી 12 ઓછા કરો, 144, -12 કરો એટલે 132 આવી ગયા. પણ આવું કંઈ કરવાની જરૂર નથી જો તમને ટ્રીક આવડતી હોય તો. 18 વ્યક્તિ છે તો 18 × 17. હવે આવો દાખલો પૂછે ને તો તમારે શું કરવાનું, 18 × 17 દેશી રીતે આપણે કરવું એમ કરી નાખવાનું. અથવા તો 18નો વર્ગ તમને આવડતો હોય, 1 થી 20 ના વર્ગ મોઢે કરી જ નાખવાના ભાઈ. 1 થી 15 ના ઘન ને 1 થી 20 ના વર્ગ છે ને મોઢે તમને હોવા જ જોઈએ, તો રીઝનિંગ આવડશે ભાઈ. તો 18નો વર્ગ થાય 324, એમાંથી 18 બાદ કરો તો 306 આવી ગયા. એમ ન હોય તો 18 × 17 દેશી રીતે કરી નાખો તો એનો જવાબ આવી જશે. ફરીથી એકવાર કહી દઉં છું કે વારે વારે છે ને ચાન્સ આપણને મળવાના નથી. ગયા વખતે જે મિત્રોને ચાન્સ ખોઈ નાખ્યો છે 2023માં, આ વખતે જેમને નોકરી નથી મળી, થોડાક માર્ક માટે રહી ગયા છે, એની માટે આ છેલ્લી તક છે. હજી લડી લેવાની આ તક છે. ઓમાં લાગી ગયા તો વેલ એન્ડ ગુડ છે, લાગી ગયા હોય તો. નથી લાગ્યા તો આ તક છે. અને આ તક જો તમારે પૂરેપૂરી લેવી હોય તો એક પણ ટોપિક તમે વિચારો કે આ નહીં પૂછાય, આવું થોડું પૂછાય, પણ પૂછાય જો ન આવડે ને તો 1 માર્ક જાય ને 1 માર્ક છે ને એ નોકરી મળતા મળતા રહી જાય ને મળતા મળતા નો પણ મળે, આવું પણ બને. 1 માર્ક જે છે ને, 1 માર્કની કિંમત ક્યારે ખબર પડે ખબર? કે મેરિટમાં તમારું છેલ્લું નામ હોય, તમારા આગલાવાળાની નોકરી મળે ને તમને ન મળે ને તો 1 માર્ક સમજાય. એટલે એ કરતાં મહેનત છે ને ભાઈ ભૂકા કાઢે એવી કરી નાખવાની, એ જ મહત્વનું છે. એટલે કોઈ ઓપ્શન ન રાખતા, બધું વાંચી લેવાનું છે. મહેનત જિંદગીમાં ન કરી હોય ને એવી કરવાની છે, તો જ તમને નોકરી મળશે, તો જ તમે મેરિટમાં આવશો. આપણું આ મટીરિયલ છે આખે આખું જે આપશું, આજે 13 મુદ્દા જે છે એમાં જીકેની બુક આવશે, ઇંગ્લિશની બુક આવશે, રિઝનિંગનો લીધો આવશે, સાયકોલોજીની બુક આવશે, શિક્ષણનું વર્તમાન પ્રવાહ આવશે, જે મોસ્ટ ટાઈમથી આખા ગુજરાતમાં ક્યાંય નહીં મળે એટલું લેટેસ્ટ આપણું છે. ટેટ ટાટની શોર્ટકટ છે. આ સિવાય આપણે ટોપિક વાઇઝ બધા પેપર છે. જીકેના 41 પેપર, ગુજરાતીના 19, અંગ્રેજીના 19, મનોવિજ્ઞાનના 33, ટેટ ટાટના જૂના પૂછાયેલા પેપર છે, પછી વિષય વાઇઝ પેપર છે, અને મુખ્ય પરીક્ષાના જે લીધો છે. આ બધું 13 વસ્તુ છે કોમન આવશે. આ સિવાય તમારી જે ભાષા હશે તો ભાષાનું આટલું આવશે, SS વાળાને આ આવશે, મેથ્સ સાયન્સ વાળાને આ આવશે, ટેટ 1 વાળા હશે એને આ આવશે. કેટલું હશે જો આ એક આપણી જીકેની બુક છે 486 પેજની જે છે એ આખી મળશે, સાથે 272 પેજનું જે ગુજરાતી ઇંગ્લિશની બુક છે એ મળશે. રિઝનિંગનો લીધો છે 62 પેજનો. આ સિવાય ગુજરાતી મનોવિજ્ઞાનની જે આખી સવિસ્તર બુક છે આખી આખી મળશે તમને. સિવાય આ શિક્ષણ વર્તમાનનો જે સ્લાઇડ છે PPT 956 સ્લાઇડ છે, 238 પેજનો લીધો છે. શિક્ષણનો આનાથી 12 લગભગનો પૂછે, એકદમ લેટેસ્ટ બનાવેલો છે. જે જીકેની બુક છે કે આ બધું જે છેલ્લા 1 મહિનામાં અપડેટ કરેલું છે. 6 મહિનાની જૂની બુક તમને આપવાની નથી, પડી જ છે તો એ નથી આપતા આપણે. આ સિવાય ટેટ શોર્ટકટ છે, ટેટ ટાટ 46 પેજની. આ સિવાય જીકેના જે પેપર છે 90 પેજ છે એના, ગુજરાતીના 42 છે, ઇંગ્લિશના 50 પેજ છે, સાયકોલોજીની આખે આખી જે સાયકોલોજી પેલી બુક હતી એ જ રીતે સાયકોલોજીના પ્રશ્નો છે એની આખે આખી બુક છે. આ સિવાય જૂના પેપર પૂછાયેલા છે. આ બુકનો જે 276 પેજની, જો કે આમાં વધશે, હજી આમાં ટાઈપિંગ ચાલુ છે. આ એક બુક છે એ તમને પાછળથી મળશે, એ તમને કુરિયર કરી દેશું, બાકી બધું મળી જશે એક સાથે. માત્ર મટીરિયલ લેવું હોય તો પણ ભલે, અને તમે ક્લાસમાં જોડાશો તો આ બધું ફ્રી મળવાનું જ છે. સબ્જેક્ટ પેપર છે 58 પેજના. મુખ્ય પરીક્ષા છે એમાં નિબંધ 33, ચર્ચાપત્ર 16, સંક્ષેપીકરણ 23, પત્ર 22, ટોટલ 180 પેજ છે. આ બધા હવે કન્ટેન્ટની આપણે વાત કરીએ તો કન્ટેન્ટમાં આ લીધા આવશે હિન્દી સંસ્કૃતના. આ સિવાય SS ની વાત કરીએ તો એમાં ચેક 1 લાઇનર 6 થી 8નું આવશે, સામાજિક વિજ્ઞાન 6 થી 8ના MCQ આવશે, ઇકોનોમિક્સનો આવશે. ત્યારબાદ જે મેથ્સ સાયન્સની વાત કરો તો મેથ્સનો લીધો છે 6 થી 8ના MCQ છે. પછી ભૂમિતિનો લીધો છે, ટેકનોલોજી સાયન્સ એન્ડ ટેકનોલોજી 172 પેજનું છે. આ સિવાય સાયન્સ એન્ડ ટેકનોલોજી 6 થી 8ના MCQ છે. આ બધી વસ્તુ મળશે. આ એક લીધો એવો છે કે 1275, પણ જે મિત્રો ક્લાસમાં જોડાશે એને મળશે. આ સ્વાપોથી જેવો મળે એવું તમને ન આપવાનું કારણ કે કોરું જોઈએ, ખાલી રકમ જ હોય, એટલે તમને આમાં કઈ સમજાશે નહીં, ખાલી લીથો લેશો તો. બાકી 8 લીથા સાહેબ અહીંયા ગણિતના દાખલા ગણાવે, તમારે લીથામાં જ ગણવાનું થશે. સ્વાપોથી જેવો બનાવેલ 318 પેજનો છે. અને ટેટ 1 તો એમાં 3 થી 5નું આ પાઠ્યપુસ્તકમાંથી પ્રશ્નો આવશે. મેથ્સ છે, સાયન્સ છે અને ભૂમિતિ છે. આ બધું તમને મળશે. બાકી હમણાં વાત કરી કે ખાલી બેચમાં જોડાવવું હોય તો 9000 રૂપિયા છે.
મટીરિયલ લેવું હોય માત્ર તો 2000 રૂપિયા છે. અને ઓફલાઈન બેચ છે એની 15,000 ફીસ હશે જ્યારે ચાલુ થશે, પણ અત્યારે ઓનલાઈનમાં તમે જોડાશો તો માત્ર ને માત્ર ઓફલાઈનમાં તમારે 8,000 જ ભરવાના થશે. આપણા ક્લાસનું જે રિઝલ્ટ છે, ક્લાસનું જે મટીરિયલ છે એમાંથી બેઠું સંક્ષેપીકરણ પૂછાયેલું હતું, તો આ બધા વિદ્યાર્થીઓએ લખેલ છે. સમાસને જોડણી તમે કહ્યું હતું એ જ હતું બધું. આ બધા ઘણા બધા રિવ્યુઝ છે. ફરીથી આપણે એકવાર રિવિઝન કરી નાખીએ. પેલું આપણે જે ભણાય, 4 વ્યક્તિઓ હોય તો શું કરવાનું? 1 ઓછો તો 3. 1 થી 3 નો સરવાળો કેટલો થાય? બસ 6. તો આપણો જવાબ આવી ગયો. હવે દાખલા તરીકે 10 વ્યક્તિઓ હાથ મિલાવે છે તો 1 ઘટાડવાનું ભૂલવાનું નહીં. તો 9. તો 1 થી 9 નો સરવાળો કેટલો થાય? 45. જવાબ આવી ગયો. ચલો 13 વ્યક્તિઓ છે તો 13 વ્યક્તિમાં ઘટાડો 12. તો 1 થી 12 નો સરવાળો કેટલો થાય? 78. જવાબ આવી ગયો. દાખલો પૂરો. રીત નંબર 1 પૂરી. રીત નંબર 2, 10 હસ્તમેળાપ થાય છે તો 10 ના ડબલ 20. તો 20 ક્યાં થાય? 4 પંચા 20. 4 ને 5 માં મોટા કોણ? 5. તો જવાબ શું આવે? 5. દાખલો પતી ગયો. અને ત્રીજી રીત, 4 વ્યક્તિઓ હાથ મિલા, 4 માંથી એક ઘટાડો 3. તો 4 તેરી 12. દાખલો પતી ગયો. 8 વ્યક્તિઓ છે તો 8 માંથી એક ઘટાડો તો 7. 8 7 અઠા 56. દાખલો પતી ગયો. 9 વ્યક્તિઓ હાથ મિલાવે, 9 માંથી એક ઘટાડો 8. તો 8 નવા 72. દાખલો પતી ગયો. 10 વ્યક્તિઓ હાથ મિલાવે છે, 10 માંથી ઘટાડો 9. તો 10 નવા 90. દાખલો પતી ગયો. જોયું? આ ટ્રીક તમે ભણ્યા પછી આમાં કેટલું કાંઈ હતું. હવે તમારા દાખલાની રીત કોઈ દી જોવી જ ન પડે, તમને સાવ મોઢે થઈ ગઈ. એટલે અને પૂછાય, અને જો તમે આ તૈયારી ન કરી હોય તો માર્ક સીધો વયો જાય. તો અહીંયા સુધી હતું. હવે તમારા કાંઈ પ્રશ્નો હોય તો હવે તમે કોમેન્ટ કરી શકો છો. બાકી બધી જ માહિતી જે છે, એક ટોપિક આપણે લીધો. આવતીકાલે જે આપણે એક ટોપિક લેશું. આવતીકાલે પણ 9:30 વાગે આપણે મળીશું. સર ટેટનું એક્ઝામ ક્યારે આવશે? તો ટેટ 1 અને ટેટ 2 ની એક્ઝામ અત્યારે 7-8 મહિના સુધી આવવાની કોઈ શક્યતા નથી. હું એમ કહું આવે જ છે ને ચાલો બેચ કરી લ્યો, એવું નહીં. ખોટું નહીં કહું, જે સાચું છે તમને કહીશ. આપણી આ બેચ ઓનલાઈન છે એ 4 થી 5 મહિના ચાલશે. સોમ થી શુક્ર હશે, 9 થી 10:30 નો સમય હશે. પછી જ્યારે વેરે પરીક્ષા આવી જશે એવું લાગશે તો પછી આપણે વધારી દેશું. આપણે કન્ટેન્ટ માટે તમને રવિવારે પણ બોલાવશું. ચલો, કોઈને કઈ છે પ્રશ્ન? ને અહીંયા સુધી આપણે રાખીએ છીએ. આવતીકાલે ફરીથી આપણે આવતીકાલે રાત્રે 9:30 વાગે પાછા મળીશું. બધા વાંચી જ નાખે છે. યસ દિનેશભાઈ, આપણે વાંચશું નહીં, તમને ભૂકા કાઢે એવું તમને કરાવશું. મોઢે જ કરાવ્યું, આજ કરાવ્યું ને એવું જ બધું મોઢે જ કરાવવાનું છે. કાલે આપણે સાયકોલોજી જોઈશું, મનોવિજ્ઞાનમાં. એમાંય તમે જોજો ભૂકા કાઢ નાખી એવું આપણે કરાવીશું. નો ડાઉટ પછી આપણા વિડીયોના કોપી થાય છે, પણ તાકાતવાળો કરાવશું. માત્ર ને ભણવા માટે તમારે જોઈન નથી થવાનું, યાદ રાખવા માટે તમારે જોઈન થવાનું છે. તમે અત્યારે ભલે ક્લાસ કરો ના કરો એ પછીની વાત છે. તમે ડેમો લેક્ચર જોશો અઠવાડિયું, હું ગેરંટી આપું છું કે તમને છે ને 3 થી 4 માર્કનો ફાયદો થાય. જે તમે મહેનત કરો એના કરતાં વધારે. એટલે જોડાક ન જોડાવ, પણ ડેમોમાં ચોક્કસ જોડાજો. તમારા મિત્રોને જણાવજો. તમને એમાં ચોક્કસ 3 થી 4 માર્કનું આ એક વીક તમે ભણશો એમાં 100% ફાયદો થશે. આનાથી ફી શું હોય? 9,000 રૂપિયા એટલે કાંઈ ન કહેવાય ને એમ. બાકી પછી તો 15,000 રૂપિયા હશે. અત્યારે 9,000 એટલે કાંઈ નહીં. અને મેં તમને પહેલાંય કીધું કે હું 3,000 ફી રાખું ને તો 2,000 વિદ્યાર્થીઓ થાય, મને ખબર છે. આના કરતાં વધારે સંસ્થાને લાભ થાય એ મને ખબર છે. પછી એમાં ક્વોલિટી ન જળવાય. પછી તમે આમાં 2,000 વિદ્યાર્થીઓ, 1,000 વિદ્યાર્થીઓ એક સાથે જોતા હોય, નકરી કોમેન્ટો કરો. ન તમારી કોમેન્ટો જોઈ શકું. કોમેન્ટો જોઉં તો આગળ ટોપિક નો ચાલે. તમારી કોમેન્ટના હું જવાબ ન આપું તોય પણ તમને સંતોષ ન થાય. સાહેબ આમાં સમજણ નહીં, મારી કોમેન્ટ તો મેં 5 વાર કરી, તમે એકેય વાર વાંચી નહીં. કારણ કે આમ નજર ફેરવું તો કોમેન્ટનો આમ ઢગલો થતો હોય. 2,000 હોય, આ 2,000 માંથી તમે વિચારો કે માત્ર 100 જણા કરે 1 મિનિટમાં, 100 જણા ખાલી, તોય કેટલી થાય? હવે 100 હું વાંચવા દઉં શું થાય? અડધી કલાક વહી જાય. 100 જાય તો બીજા 100 જણાએ કેરી હોય. સમજાય છે? એટલે ઓછા વિદ્યાર્થીઓમાં આપવાની વાત છે એટલા માટે. બાકી
ફેકલ્ટી સારી ન રાખીએ ને જેવું તેવું ભણાવી દેવું હોય અથવા તો ઓછી ફીમાં કરીએ તો ફાયદો થાય જ. પણ જ્યારે તમે દાખલા તરીકે કોઈ ક્લાસમાં તમને 3000 રૂપિયામાં કરાવે છે, તમને નોકરી ન મળે તો આ 3000 મોંઘા છે. પણ તમે 9000માં કરો છો અને તમને નોકરી મળી ગઈ એટલે વસૂલ છે. સમજાય છે? એટલે મારો પ્રયત્ન એવો છે કે તમને બધાને નોકરી મળે. પછી ડિપેન્ડ તમારા ઉપર છે. અહીં હું ગમે એટલી મહેનત કરું તમે ઘરે કાંઈ ન કરો અથવા તમે કહો કે સાહેબ મારી આગળ ટાઈમ નથી વાંચવાનો, તો ન થાય ભાઈ. વાંચવું તો પડે, મહેનત તો કરવી જ પડશે. અહીં ક્લાસ કર્યા પછી તમે અત્યારથી જ ક્લાસના સમય બાદ કરતા રોજની 2 કલાક તો ભાઈ તમારે મિનિમમ આપવી પડશે, તો જ ક્લાસ કરજો. અને ક્લાસનું રિઝલ્ટ ન બગાડતા, હું તો એમ કહું છું. માત્ર તમારી ફી સાથે મતલબ નથી, તમને નોકરી અપાવીને એની સાથે મતલબ છે. તમે એમ કહો કે સાહેબ મારી આગળ વાંચવાનો ટાઈમ નથી, તો ન થાય. નો ડાઉટ અમારો પ્રયત્ન એવો જ હશે કે બધું આઈને મોઢે થાય ને એવું તમને કરાવી દેવું. બતાવો આટલું જો તમને અત્યારે 3 ટ્રીક યાદ રહી ગઈ, પણ જો તમે પછી આ જોવો જ નહીં, ચોપડીમાં ખોલીને જોવો જ નહીં, તો આવડવાનું જ નથી ને. ચોખ્ખી વાત છે, ભૂલી જ જાઓ. ઓલે વિસ્મૃતિ તમે આવો ટોપિક આવતો સાયકોલોજીમાં ભણ્યા હોય કે કોઈ વસ્તુ જે છે એ તમે આજે તમે ભણ્યા અને એમાંથી તમને કાલે ડાયરેક્ટ તમને એમાંથી 80% યાદ હોય. પછી એને અડો જ નહીં. અઠવાડિયું થાય એટલે 50% યાદ રહે, અને 1 મહિનો થાય એટલે 20% યાદ રહે, અને 6 મહિના થઈ જાય એટલે એમાંથી 2% જ યાદ રહે, 98% ભૂલી ગયા હોય. એટલે એનું રિવિઝન તો કરવું પડે ભાઈ તમારે. પાછું એ મહેનત કરવી પડશે, તો જ તમને નોકરી મળે, બાકી નોકરી ના મળે. મારે કોઈ જાદુની સડી નથી કે એવું હજી મગજને એવા બ્લૂટૂથ જેન્ડર નથી ચાલુ થયા કે મારું જેન્ડર ચાલુ કરો ને તમારું જેન્ડર ચાલુ કરો ને મારી આગળ જે આ ટોપિક છે સીધું તમારા મગજમાં આવી ગયું યાદ રહી ગયું, એવું કંઈ નથી થતું હજી. ખાસ પણ એના 25-50 વર્ષ વૈયા જશે હજી. સીસીસી નો કોર્સના તમે જે કોન્સ્ટેબલ પીએસઆઈ જે છે સીસીસી નો બધા છે એપ્લિકેશનમાં રેકોર્ડેડ બધા લેક્ચર મૂકેલા છે, તમે એમાં જોઈ શકશો. તો તમે કયા સબ્જેક્ટ? ગુજરાતી અને રીઝનિંગ મારા બે મેઇન છે. આ બે લઈશ તમારે. થોડું ઘણું સાયકોલોજી લઈશ. આપણે બધે લઈ શકીએ પણ બધે નહીં લઉં. ઓકે, તો આજે અહીંયા સુધી આપણે રાખીએ છીએ. આવતીકાલે સાયકોલોજી ભૂકા કાઢે એવું આપણે ભણવાનું છે. સાયકોલોજી આપણે 9:30 વાગે કાલે ફરીથી આપણે મળીશું. ઓકે.